હવે આપણે પહોંચી ગયા 3 નંબરના ફ્લોર પર. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય વ્લોગ. તો અત્યારે હું છું દંતાલીમાં ને બ્લડ સેમ્પલ લેવા માટે ગયો હતો. રસ્તામાં એટલો બધો વરસાદ પડ્યો છે ને, તો આખો રસ્તો ભરાઈ ગયો છે. દેખ્યો તમે, ફૂલ વરસાદ પડ્યો છે કાલે, તમે દેખી શકો છો. ને હવે જવાનું છે સેમ્પલ લેવા આપણે અંબાપુર. તો ચલો આપણે તમને રસ્તામાં મળીએ. અંબાપુરમાં સેમ્પલ લઈ લીધું છે. હવે જો હું અડાલજ બીજું સેમ્પલ લેવા, જેમાં પછી કેમ કે ત્યાં 2 કલાક થઈ ગયા એવો કોલ આવ્યો, એટલે હવે જેમાં પછીનું સેમ્પલ લેવા જવું. અત્યારે હું આવ્યો હતો સરકારસણ સેમ્પલ લેવા માટે. ગેટ છે સામે હું ઊભો. હવે જઈશ ડાયરેક્ટ. ગાડીમાં પેટ્રોલ બહુ ઊંચું છે, એટલે પહેલાં તો પેટ્રોલ નખાવીશ. તો આપણે મળીએ પેટ્રોલ પંપે જઈને. તો ભાઈ આપણે પેટ્રોલ પંપે આવી ગયા, પેટ્રોલ નાખી દઈએ. તો ગાઈસ આપણે કમ્પ્લેટ 1000 રૂપિયાનું પેટ્રોલ નાખી દીધું. ટાંકી ફૂલ થઈ ગઈ. તો હવે લેબ પર જઈએ. તો ગાઈસ અત્યારે વરસાદ સેમ્પલ લેવા ગયો હતો અને હવે લેબ પર જવું. માર સાંજે તો વરસાદ રોકાયો હતો, તડકો કાઢ્યો હતો આજે સવારમાં, અને પાછો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. ગાડી આપણે ત્યાં વહેલી મૂકી દીધી. અહીંયા ઉપર હોસ્પિટલ છે, ત્યાં આપણે રિપોર્ટ આપવાનો હોય. ફ્લોર પર તો જઈએ ઉપર. હવે રિપોર્ટ આપીને ડાયરેક્ટ નીકળીએ પાછા ફરીથી લેબ પર. અત્યારે લીફમાં છે આપણે, દેખજો 3 નંબરના ફ્લોર પર. તો પછી આપણે પહોંચી ગયા 3 નંબરના ફ્લોર પર હોસ્પિટલ. આપણે જવાનું હતું ગ્રાઉન્ડ ફ્લોરમાં, મને દબાઈ ગયું બી. હવે બેસમેન્ટ મને જતું રહ્યું સારું. ગ્રાઉન્ડ ફ્લોરમાં પહોંચી ગયા સારું. ગ્રાઉન્ડ ફ્લોરમાં જ આવી ગયા કમ્પ્લેટ મિશન. આપણે એક બેગ અહીંયા પડી છે, ચલો લઈને નીકળ્યા. સવારમાં સેમ્પલ લેવા આવી ગયું હું, અને અહીંયા અડાલજ ગામમાં જ છું. એટલે આ સામે છે ચેર માતાનું મંદિર, તમે જોઈ શકો છો. અત્યારે હું સરગાસણ બ્રિજ પર પહોંચી ગયો. દેખી જો તો એક્ઝેક્ટ આપણે બોરીજ ગામમાં પહોંચી ગયા. હવે અહીંથી આગળ જવાનું હોય સેમ્પલ માટે. ક્લિનિક આગળ જ છે, તો આપણે ત્યાં જઈને બેસીએ થોડી વાર.